નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। તો નીતા અંબાણીને લઈને હાલ અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। નીતા અંબાણી જામનગરના લાલપુરની મુલાકાતે છે। તો બાંધણી કેન્દ્રની પણ નીતા અંબાણીએ મુલાકાત લીધી છે। શહેરના ચાર થાંભલા વિસ્તારમાં બાંધણી કેન્દ્ર આવ્યું છે અને ત્યાંની નીતા અંબાણીએ મુલાકાત લીધી છે। તો નીતા અંબાણીએ બાંધણી કેન્દ્ર વિશે માહિતી પણ લીધી છે। બાંધણી કેન્દ્રમાં નીતા અંબાણીની મુલાકાતને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો જામનગરથી હાલ અત્યારે જે રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, નીતા અંબાણી લાલપુરની મુલાકાતે છે। તેમણે બાંધણી કેન્દ્રની પણ મુલાકાત લીધી છે, જેનાથી ત્યાંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આ બાંધણી કેન્દ્ર આવેલું છે। તો નીતા અંબાણીએ બાંધણી કેન્દ્ર વિશે માહિતી પણ લીધી છે। આ બાંધણી કેન્દ્રમાં નીતા અંબાણીની મુલાકાતને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો જામનગરના લાલપુરની નીતા અંબાણીએ મુલાકાત લીધી છે। બાંધણી કેન્દ્રમાં ખાસ તેમણે મુલાકાત લીધી તે દરમિયાન ત્યાંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તેમણે બાંધણી કેન્દ્ર વિશે માહિતી પણ મેળવી છે। શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આ બાંધણી કેન્દ્ર આવેલું છે। તો નીતા અંબાણીએ બાંધણી કેન્દ્ર વિશે માહિતી પણ લીધી છે। બાંધણી કેન્દ્રમાં નીતા અંબાણીની મુલાકાતને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો નીતા અંબાણીએ જામનગરના લાલપુરની મુલાકાત છે તે દરમિયાન સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તેમણે બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી છે તે દરમિયાન તેમણે તેના વિશે માહિતી પણ મેળવી છે। નીતા અંબાણીએ બાંધણી કેન્દ્ર વિશે માહિતી લીધી છે। જામનગરમાં લાલપુર ખાતે નીતા અંબાણીએ મુલાકાત લીધી। બાંધણી કેન્દ્રમાં તેમણે મુલાકાત લીધી છે। તો હાલ જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, નીતા અંબાણી જામનગરના લાલપુરની મુલાકાતે છે। બાંધણી કેન્દ્રની નીતા અંબાણીએ મુલાકાત લીધી તે દરમિયાન ત્યાંના લોકો સાથે વાતચીત કરીને માહિતી મેળવી છે। સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો નીતા અંબાણી જામનગર આવી પહોંચ્યા છે। લાલપુર તો હાલ તેઓ મુલાકાતે છે। તેમણે બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી છે। આ બાંધણી કેન્દ્રમાં નીતા અંબાણીની મુલાકાતને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ભાવનગરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈને હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો ભાવનગરમાં અકસ્માતની ઘટના બની છે। ભાવનગરના સિદ્ધસર નજીક જાનૈયાને અકસ્માત નડ્યો છે। ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો સિદ્ધસર વર્તેજ રોડ ઉપર જાનની બસને અકસ્માત નડ્યો છે। નારી ગામથી ભંડારિયા તરફ જતી જાનની બસનો અકસ્માત તેને નડ્યો છે। બસના ચાલકે બ્રેક મારતા જ પાછળ આવતી મિની બસ તેમાં ઘૂસી ગઈ હતી। તો ભાવનગરના સિદ્ધસર નજીક જાનૈયાને અકસ્માત નડ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે। આગળની બસે બ્રેક મારતા પાછળથી મિની બસ તેમાં ઘૂસી ગઈ હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો છે। તો નારી ગામથી ભંડારિયા તરફ જતી જાનની બસને અકસ્માત નડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। આ ઘટનામાં બસના ચાલકે બ્રેક મારતા જ પાછળ આવતી મિની બસ તેમાં ઘૂસી ગઈ હતી અને તે દરમિયાન અકસ્માત સર્જાયો છે। જાનની બસમાં સવાર 12 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તો આ તમામ લોકોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયા છે। આ ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે। તો સિદ્ધસર વર્તેજ રોડ ઉપર જાનની બસને અકસ્માત નડ્યો। 2 બસો વચ્ચે ટકરાર થતા અકસ્માતની ઘટના બની છે। નારી ગામથી ભંડારિયા તરફ જતી જાનની બસનો અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। જાનની બસની સવાર 10 થી 12 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ભાવનગરના સિદ્ધસર નજીક જાનૈયાને અકસ્માત નડ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી હિરેન, જેવી રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે જાનૈયાની બસને અકસ્માત નડ્યો છે, શું કહેશો?
તો ભાવનગર આમથી ભંડારીયા તરફ એક આજે સવારે જે જાનની બસ છે તે જઈ રહી હતી ત્યારે શેખસર નજીક અચાનક કોઈ કાર ચાલકે બ્રેક મારી દેતા જે જાનની બસ છે તેને પણ બ્રેક મારી હતી ત્યારે પાછળથી આવેલ ફૂલપાર ઝડપે જે મિની બસ હતી તેને પાછળની ભાગે ઝડપથી જે ટલ્લો માર્યો હતો, જેના કારણે જાનની બસમાં રહેલ જે જાનૈયાઓ છે તેમાં 12 જણાને ઈજા પામી હતી. ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને 108 જાનૈયાઓને ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તમને નાની મોટી ઈજા પડી હતી. પોલીસ દ્વારા સમગ્ર જે ટ્રાફિક જામ થયો હતો તેને દૂર કરવામાં આવ્યો હતો. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાવનગરના સિદ્ધસર નજીક જાનૈયાને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. રાજકોટમાં આગામી 15મી ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચ રમાશે, જેને લઈને વધુ એક અપડેટ સામે આવી રહી છે. તો હાલ અત્યારે રાજકોટમાં ભારતીય ટીમના તમામ ક્રિકેટર્સ છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે એસસીએ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ રમાશે. તો ટેસ્ટ મેચને લઈને એસસીએ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સ્ટેડિયમમાં હાલ અત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 13-14 ફેબ્રુઆરીના રોજ બંને ટીમો સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. ભારત ઇંગ્લેન્ડની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો મેચની ટિકિટના વેચાણમાં પણ હવે સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. શનિવાર અને રવિવારની ટિકિટનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે એસસી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ રમાશે. તો ટેસ્ટ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આગામી 15મી તારીખના રોજ 13 થી 14 ફેબ્રુઆરી દરમિયાન બંને ટીમે ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. તો આ રાજકોટમાં 15મી ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચને લઈને તમામ રાજકોટવાસીઓમાં સૌ કોઈમાં ભારે ઉત્સાહ છે. તો આ ટેસ્ટ મેચને લઈને હાલ તો અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. 13મી અને 14મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમો સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. એસસીએ દ્વારા બધી પ્રકારની જે રીતના બીસીસીઆઈ ગાઈડલાઇન્સની હોય એ રીતના આપણે તૈયારી કરી છે. ટેસ્ટ મેચની સિક્યોરિટી બધાને પ્રોપર વ્યવસ્થા, જેટલા પણ પ્રેક્ષકો જોવા આવશે, જે ક્રિકેટ જે આપણું ટેસ્ટ ક્રિકેટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટનું ક્રિકેટ છે, જેનું આખું બેઝ લાઇન ત્યાંથી જ આખું આ ડેવલપ થયું છે. એટલે મારા ખ્યાલથી આ બહુ જ અગત્યનો મેચ છે. અને ઇંગ્લેન્ડ જેવી ટીમ જે બહુ જ સારું પણ કરી ચૂકી છે, પહેલા મેચમાં ને 1-1 ઇક્વલ થયા છે. આ મારા ખ્યાલથી અહીંયા રાજકોટમાં બહુ ટાઈમ વખત પછી ટેસ્ટ મેચ આવ્યો છે, તો હું એવું ઈચ્છું છું કે સારામાં સારો મેચ થાય. રાજકોટવાસીઓને કઈ રીતનું મનોરંજન એસસીએ પૂરું પાડશે? મનોરંજન તો ક્રિકેટર જ તમને પૂરું પાડી શકશે. ઇન્ડિયન ટીમ અમે લોકો તો વધારે બધી ફેસિલિટી ને સારામાં સારી કમ્ફર્ટથી બધાએ પ્રેક્ષકો શાંતિથી મેચ જોઈ શકે એ જ અમે ઈચ્છા કરીએ. અને મારા ખ્યાલથી એવું જ અમે કરશું બધું સરસ. મહુવાથી હાલ અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તે અનુસાર મહુવામાં તસ્કરોએ ખાતર પાડ્યું છે. તો મોબાઈલ શોપમાં તસ્કરોએ પાડ્યું ખાતર. મહુવાથી જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. એસટી બસ સ્ટેન્ડ પાસેથી અમૃત બજાર કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના સામે આવી છે. તો જમાણી મોબાઈલ શોપમાંથી મોબાઈલની ચોરી થઈ છે. અહીં કિંમતી મોબાઈલોની ચોરી થઈ છે. દુકાનના શટરના લોકના નકુચા તોડીને ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ચોરો શોરૂમના સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈને પલાયન થઈ ગયા છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરી તપાસ હાથ ધરી છે. મોબાઈલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એસટી બસ સ્ટેન્ડ પાસેની અમૃત બજાર કોમ્પ્લેક્સમાં ચોરી થઈ છે. તો મહુવા ખાતે ચોરીનો બનાવ બન્યો છે. જમાણી મોબાઈલ શોપમાંથી કિંમતી મોબાઈલોની ચોરી થઈ છે. તો દુકાનના શટરના લોકના નકુચા તોડીને ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો છે તે વિગતો સામે આવી રહી છે. સાથે જ ચોરો શોરૂમના સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા છે. તો મહુવામાં એક મોબાઈલ શોપમાં તસ્કરોએ પાડ્યું ખાતર, જેને લઈને આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. એસટી બસ સ્ટેન્ડ પાસે ચોરીની ઘટના બની છે. અમૃત બજાર કોમ્પ્લેક્સમાં જમાણી મોબાઈલ શોપમાંથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. મોબાઈલની ચોરીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ચોરી કરીને ચોરો સીસીટીવીના ડીવીઆર લઈને ફરાર થઈ ગયા છે. જે વિગતો સામે આવી રહી છે, કિંમતી મોબાઈલ ફોનોની ચોરી થઈ છે.
તો જેવી રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરી તપાસ હાથ ધરી છે. સીસીટીવીના ડીવીઆર લઈને ચોરો ફરાર થઈ ગયા છે. તો એસટી બસ સ્ટેન્ડ પાસે આ ઘટના બની છે. જમાણી મોબાઈલ શોપમાંથી કિંમતી મોબાઈલની ચોરી થઈ છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો મહુવા ખાતે મોબાઈલ ફોનની ચોરી થઈ છે, જેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં બજેટમાં સત્ર દરમિયાન રજૂ થયેલા નાણાં બાબતે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે જે બજેટ બનાવવામાં આવ્યું છે તે પૈકી 48,900 કરોડ કર્મચારીઓનો પગારમાં અને 26,400 કરોડ નિવૃત્ત કર્મચારીઓ પાછળ વપરાશે. તો તેમજ ગુજરાતના દેવાનો અંદાજ કહીએ તો 4,26,380 કરોડનું દેવું આ વર્ષનું છે, જે ગત વર્ષ કરતા 50,000 કરોડ વધ્યું છે. તો રાજ્યમાં મોટાભાગની રકમ તો ઉત્સવ તાઇફા પાછળ ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતના ગામડા તૂટે અને શહેરીકરણ તરફ આગળ વધે, લોકો ગામડામાં રહે તે માટે સ્થાનિક કક્ષાએ રોજગારની વ્યવસ્થા કરવી જોઈએ તેવું તેમણે નિવેદનમાં કહ્યું હતું. અને એમાં જે દેવાનો અંદાજ આપવામાં આવ્યો છે મુજબ 4,26,380 કરોડનું દેવું આ વર્ષે થવા જઈ રહ્યું છે. એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો 50,000 કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે. કદાચ ગુજરાતના લોકોને રાહતો આપવા માટે દેવું વધાર્યું હોત તો આવકાર્ય હોત, પણ સરકારના ઉત્સવો, તાઇફા, મહોત્સવો, મેળાવડા અને જાહેરાતોમાં જે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. દરેક બાળક આજે દેવું લઈને જન્મી રહ્યું છે. આજે બજેટ પરથી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નાણામંત્રીશ્રીએ બજેટ પ્રવચનમાં એમ કીધું કે ગુજરાતમાં શહેરો તરફ દોટ વધી છે. વર્ષ 2047 સુધી ગુજરાતમાં 75% વસ્તી શહેરોમાં વસતી હશે એવું સરકાર જ કહે છે. રાજ્યમાં શિક્ષકોની ઘટ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તેમના શિક્ષણ મંત્રી તરીકેના સમયગાળામાં 2600 જગ્યા માટેની વિદ્યા સહાયકોની ભરતી થઈ ગઈ હતી અને અત્યારે પણ સરકાર દ્વારા લેવાયેલી ટેટની પરીક્ષા બાદ 2700 થી વધુ જગ્યા માટે વિદ્યા સહાયકોની ભરતી થશે. આપ સૌના માધ્યમથી રાજ્યની જનતા જણાવું છું, જ્યાં એક શિક્ષક છે ત્યાં પણ કામગીરી ફેરફાર માટે બાજુમાંથી શિક્ષકો મૂક્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે. એ જે રેશિયો છે એ રેશિયો નક્કી થયેલો હોય છે, કેટલા વિદ્યાર્થી એટલા શિક્ષક હોય. તો જ્યાં સંખ્યા વધારે છે ત્યાં બાજુની કામગીરી ફેરફારમાં પણ હાલ મોટાભાગની સ્કૂલોમાં એક શિક્ષક નહીં, વધારાના શિક્ષક પણ ત્યાં કામ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વાંસદાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ શાળામાં શિક્ષકોના ઘટને લઈને સવાલ કર્યો, જેમાં શાળાઓમાં શિક્ષકની ઘટ હોવાનું ગૃહમાં સ્વીકારવામાં આવ્યું હતું. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો હતો કે રાજ્યની કેટલી પ્રાથમિક શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે, ત્યારે તેના જવાબમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી. 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે. ગત વર્ષે વિધાનસભામાં આપેલા જવાબમાં 754 શાળાઓમાં એક શિક્ષકોથી તે ચાલતી હતી. આજે 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે. મારો એક પ્રશ્ન હતો. પ્રશ્નમાં મેં એવું હતું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે? એના જવાબમાં સરકારશ્રીએ 1606 શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ચર્ચા દરમિયાન બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભાઈ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારી શાળામાં શિક્ષકોની ઘટને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું છે કે રાજ્યમાં 13,000 શિક્ષકોની ઘટ છે, તેમજ ટેટની પરીક્ષા બાદ હજુ સુધી કોઈ ઉમેદવારને નોકરી આપવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રાખી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા પણ લેવાઈ ગઈ છે, ત્યારે પાસ પણ થઈ ગયા છે. પણ ખાસ કરીને એ જ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન
જે છે એ ખાસ કરીને ભરતી એટલે નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માંગે છે, કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનું બાળક એ આગળ વધવાનું નથી. અમદાવાદના એસજીવીપી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર લોકસભાના 7 વિધાનસભામાંથી 16 હાજર રમતવીરો પ્રીમિયમ લીગમાં ભાગ લીધો છે. તો 21 દિવસમાં 800 થી વધુ મેચોનું આયોજન થશે અને પ્રીમિયમ લીગમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આવ્યા છે. તો આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે ₹4,600 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં 2036નો ઓલિમ્પિક યોજાશે. તો આ ઉપરાંત ₹600 કરોડના ખર્ચે નારણપુરામાં દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે. ના પનોતા પુત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી એવા હાર્દિક પંડ્યા પણ ઉપસ્થિત રહેવાના છે. બીસીસીઆઈના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન એવા જયભાઈ શાહ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આ ટુર્નામેન્ટનું જ્યારે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે ઉત્સાહ સાથે અહીંયા ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. કુલ મળીને માનનીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં યુવાઓમાં જે રમતગમતની શૈલી છે, જે કૌશલ્યતા છે, એ બહાર આવે એના માટેનો એક સનિષ્ઠ પ્રયાસ છે. 15,000 કરતા વધુ ખેલાડીઓ અને 1,000 કરતા વધુ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. જીએલપીએલના નામથી ગાંધીનગર લોકસભા પ્રીમિયમ લીગના નામથી આજથી એનું ઓપનિંગ કરવામાં આવે છે અને ગાંધીનગર લોકસભામાં આવતી 7 વિધાનસભામાં 14 જગ્યાએ સાથે એક સાથે 1,000થી વધુ ટીમો રમી રહી છે અને આ દરેક ટીમોના દ્વારા એક શાંતિથી પોતાના વિસ્તારના લોકો બાળકો રમી શકે. ખેલ મહાકુંભની અંદર આવનાર દિવસમાં વધુને વધુ પ્રગતિ થાય અને આ ક્રિકેટ જગતની અંદર જે રીતે બાળકોનો ઉત્સાહ છે તો આ ગાંધીનગર વિસ્તારના સૌ બાળકો આ ખેલ મહાકુંભના અંદર ભાગ લે અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમી શકે એ માટેનું એમનું લાંબા ગાળાનું આયોજન છે. અમદાવાદના થલતેજ ખાતે નવનિર્મિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. આ સામુદાયિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ શ્રીધર ગ્રુપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે મળીને જાહેર ખાનગી ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. તો અંદાજિત ₹10 કરોડના ખર્ચે સામુદાયિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 30 ઇન્ડોર પથારી, 2 વિશિષ્ટ રૂમ, બાળરોગ અને ENTની વિશિષ્ટ ઓપીડી સેવાઓ, આંખ અને ચામડીના રોગની સારવાર, 4 ઓપરેશન થિયેટરો સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે અને તેમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર આજે પણ સીધી રીતે ડાયમંડ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે. અમેરિકા સહિત G7 દેશો દ્વારા પોલિશ ડાયમંડને લઈને જે નિર્ણય લેવાયો છે કે રશિયા પાસેથી આવતા રફ ડાયમંડ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને તેના માટે તેમને કેટલાક નિયમો પણ કડક કરી દીધા છે, જેને કારણે રશિયાના ડાયમંડમાંથી તૈયાર થયેલી જ્વેલરી ઉપર પણ પ્રતિબંધ લાગી જશે, જેની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર થશે. G7 દેશોએ જ્યારે સુરતની મુલાકાત લીધેલી ત્યારે એમને પરિસ્થિતિની આપણે બધી વાત પણ કરેલી કે ભાઈ જો તમે રશિયન રફ ઉપર પ્રતિબંધો મૂકશો તો ભારતની ખાસ કરીને ગુજરાતની સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ઘણા મોટા પ્રોબ્લેમો ક્રિએટ થશે. કારણ કે રશિયાથી જે પટલી સાઈઝનો માલ આવે છે એટલો માલ બીજી કોઈ માઇનિંગમાં નીકળતો નથી અને એની ઉપર લાખો રત્ન કલાકારો પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને થોડું પોઝિટિવ નિર્ણય લીધેલો કે પટલી સાઈઝના માલોને ઇમ્પોર્ટ કરવા માટેની છૂટી આપશું, પણ જે જાડી સાઈઝના માલો એને ઇમ્પોર્ટ નહીં કરી શકો. સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે. યુક્રેન અને રશિયાના વોરના કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પડી હતી. ત્યારે એક વધુ માઠા સમાચાર હીરા ઉદ્યોગ માટે સંભળાઈ રહ્યા છે, જેના કારણે 35% આપણી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડે એમ છે. ઓપેક્ટ જે એક ઇન્ટરનેશનલ સંગઠન છે, ઓપેક્ટે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના 1 કેરેટથી વધુ 1 માર્ચથી
રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ લગાડવા જઈ રહી છે. તો આના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બને એવી અમને આશા. ભાવનગરના સિંહોરમાં 10 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે અને પાણીના પ્રશ્નોને લઈને વોર્ડ નંબર 8ની મહિલાઓ રણચંડી બની છે. ત્યારે સમગ્ર મામલે મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું પાલિકાએ પહોંચ્યું હતું અને છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન મળતા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. તેમજ સિંહોર નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. અમદાવાદના જેતલપુર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટીના નવા વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ છે કે જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટીનું શિક્ષણ મેળવી શકશે. તો અમિતભાઈ શાહે કહ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક કામો થશે, જેની વિષયમાં નોંધ લેવામાં આવશે. તો દેશમાં ફોરેન્સિક સાયન્સની 9મી કોલેજ જેતલપુર ખાતે શરૂ થઈ છે. વડોદરામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર BA શાહે ચાર્જ સંભાળ્યો છે. જિલ્લા કલેક્ટરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થઈ હતી. હરણી બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ જિલ્લા કલેક્ટર અતુલ ગૌરે ચાર્જ છોડ્યો હતો. આ પહેલા BA શાહે જામનગર જિલ્લા કલેક્ટર પદે ફરજ બજાવી હતી. તો અધિક નિવાસી કલેક્ટર BS પ્રજાપતિ સહિત અધિકારીઓ અને વર્ગ 3ના મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેક્ટરનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ છે. ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું છે. વડોદરામાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીના નામે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. તો સરકાર દ્વારા ખાનગી શાળાની ફી નિયંત્રણમાં રાખવા માટે ફી નિયમન સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ વડોદરા FRC સમિતિમાં ચાલતી લાલિયાવાડીને કારણે ખાનગી શાળાના સંચાલકો બેફામ બન્યા છે. શાળા સંચાલકો પર જિલ્લા શિક્ષણ અધિકારીની પકડ ન હોવાને કારણે વાલીઓ લૂંટાઈ રહ્યા હોવાનો આક્ષેપ વડોદરા વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. સિમ્પલ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે FRCમાં જે ખાલી પડેલી જે જગ્યા છે એ ભરવામાં આવે, કારણ કે આ જે ખાલી જે પડેલી જગ્યા છે એનું જે પ્રોબ્લેમ છે વાલીઓને થઈ રહ્યો છે. કારણ કે શાળા સંચાલકો મન ફાવે તેમ ફી ડિક્લેર કરીને મન ફાવે તેમ મેસેજો કરી રહ્યા છે. આજે વડોદરાની નામાંકિત સ્કૂલ છે CBSE બ્રાઇટ સ્કૂલ છે CBSEની, એ 12,000 રૂપિયાનો મેસેજ કરી રહી છે કે આજે તમારે 12,000 રૂપિયા તમારે ભરવાના છે એડવાન્સ ફી તરીકે. અત્યાર સુધી બરોડા ઝોનની વાત કરું તો 23-24ના તમામ શાળાઓના તમામ ઓર્ડરો કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ જ્યાં સુધી આપણી આ ટીમ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી કદાચ દરખાસ્ત પણ અમે વર્કઆઉટ નથી કરી શકતા અને આગામી લગભગ અઠવાડિયામાં જ આ નિમણૂકો થઈ જાય તેવી શક્યતા લાગી રહી છે. બીજી રજૂઆત એમની એવી હતી કે અમુક શાળાઓ દ્વારા એડવાન્સ અમાઉન્ટ ફી તરીકે મંગાવી રહી છે. એ અમાઉન્ટ ખૂબ મોટી છે અને એ ન માંગવામાં આવે એવો કોઈ પત્ર અમારે ત્યાંથી કરવામાં આવે, એટલે કે FRC તરફથી કરવામાં આવે એવી એમની રજૂઆત છે. જામનગરની સરકારી GG હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસથી MRI મશીન બંધ હાલતમાં છે, જેને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે MRI કરાવવા માટે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ રકમ ચૂકવવી પડી રહી છે. એક તો લાંબા સમય બાદ GG હોસ્પિટલમાં MRIની સુવિધા આપવામાં આવી હતી, જે ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધા બંધ થતાં દર્દીઓ તેમજ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે અને સરકાર આ સુવિધા વહેલી તકે ફરી ચાલુ કરે તેવી લોકોની માંગ છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે MRI મશીન કરોડોના ખર્ચે જામનગર ને GG હોસ્પિટલને મળ્યું હતું છે, જે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે. અને જે પ્રાઇવેટ MRI જે લોકો કરે છે તેના સાથે MOU કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું. તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે MRI મશીન GG હોસ્પિટલમાં લગાડેલું છે
તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ. જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામે ગૌચરની જમીન પર કરાયેલ દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આક્ષેપ કરાયો છે કે ગામના દલિતોને જો દબાણ દૂર કરવાની નોટિસ આપેલી છે તેમજ એક જ્ઞાતિના વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તો તેને લઈને દલિત અધિકાર મંચ દ્વારા વંથલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વ્યક્તિ જે હાલ ગ્રામ પંચાયત સામાજિક સમિતિના ચેરમેન હોય, એક જ વ્યક્તિએ પેશકદમી કરી તો ગ્રામ પંચાયત સરપંચે કોઈ મિટિંગ કે બેઠક બોલાવીને પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને નોટિસ આપી છે. એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ પ્રાંત ઓફિસે. તો સરપંચે પણ ગ્રામ તળની અંદર પેશકદમી કરીને 2 માળનું મકાન સરપંચે બનાવેલું છે. તો પહેલા સરપંચની પેશકદમી દૂર થાય, પછી અન્ય જ્ઞાતિની પેશકદમી દૂર કરે, ત્યારબાદ અનુસૂચિત જાતિના વ્યક્તિની પેશકદમી દૂર કરવા માટે અમે પણ સહમત છે. ભ્રષ્ટાચાર કરેલ સરપંચ છે એનો નાબૂદ કરવા માટે આવું મને આ એકને ટાર્ગેટ કરે છે, બરોબર છે. હવે પેશકદમી આખા ગામે સરપંચે પોતે કરેલ છે, 2 માળનું મકાન બનાવેલ છે અને એને વર્ષ દિવસ ટીડીઓ સાહેબને નોટિસ આપી છે, પણ કઈ એમાં કાગળિયામાં થતું નથી, બરોબર છે. પછી બીજા નંબરમાં નોટિસ આ દબાણ કર્યું છે એ રબારી સમાજ છે, વધારે આયર સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તો એનું કેમ નોટિસ ના આપી? 35 નોટિસમાં મને એકને જ નોટિસ આપેલ છે, બરોબર છે. આ જે દબાણ દૂરની કાર્યવાહી કરી છે એ ગ્રામસભા બોલાવી અને ગ્રામસભામાં જે નામાવલી આવી એ મુજબ તમામ દબાણદારોને નોટિસ આપેલ છે અને એ મુજબ કાર્યવાહી અમારી ચાલે છે. કેટલા લોકોને નોટિસો આપેલી છે અને કેટલા વીઘાનું દબાણ છે? એટલે 35-36 માણસોને 36 જેવાને નોટિસો આપેલી છે અને દબાણ 600 થી 650 વીઘાનું ટોટલ દબાણમાં જ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.